ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ, જય મોરલીધર, માલધારી ભાઈઓ, ખેડૂત મિત્રો જોડાઈ જાઓ। દેશ આઝાદ થઈ ગયો પણ ખેડૂત હજી એમાં ને એમાં છે, એને ભાવ મળતો નથી। મિત્રો 20 કિલોમાં 10% વધીને મળે એવી માંગ છે અને એ માંગમાં પણ જાજુ કંઈ છે નહીં। 1000 રૂપિયા નક્કી કરે, આવતા વર્ષે 12 મહિના પછી 1100 આપે તો એમાં પણ એ 500 વર્ષ સુધી આપણા તો 1000 રૂપિયા જ ભાવ છે, પણ જે દુનિયાનું ચલણ વધતું જાય એની હારે આપણે ભાવ મળે। આપણે ખેડૂત દીકરાને એવું તો નથી કે માર્કેટમાં કંઈ પણ વસ્તુ ખરીદવા જાય તો એને સબસિડી આપે છે, એવું છે? હાલો, સરકાર 1-2 વસ્તુમાં સબસિડી આપે, એમાં 20,000 સબસિડી આપે કે 25,000 આપે, જે આપે તે એની સામે 1 થી 2 લાખનો માલ મફત જાય। ટેકાના ભાવમાં 1400-1500 હોય, જે તે હોય છે, પછી 200-500 મણ માંડવી પડી હોય એ પછી શું ભાવે વેચવાની? બીજો પણ માલ હોય એમાં ટેકો ન હોય, એટલે આમાં સમજવાનું હું? એટલે મિત્રો ધ્યાન આપો, જોડાઈ જાઓ। આ લાંબુ લશ્કર છે, આમની વાયલું આવે છે, હજી હાલશે અને હાલે છે, એટલે મિત્રો કંઈક કરી કોઈ પણ સંજોગે આપણે આ ભાવ લેવાનો થાય છે। મિત્રો જાગો, જય દ્વારકાધીશ।